નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણે જે જમીન પર ચાલીએ છીએ એની છેક ઊંડે પૃથ્વીના કેન્દ્રમાં શું હશે? સારો સવાલ છે. અને આ જે પર્વતો, ખીણો, મેદાનો આપણે જોઈએ છે એ હંમેશાથી આવા જ હતા કે પછી કંઈક અલગ રીતે બન્યા? ના, હંમેશાથી તો નહોતા જ. આજે આપણે આ જ બધા રહસ્યમય સવાલોના જવાબ શોધવાની કોશિશ કરીશું. આપણે પૃથ્વીના પેટાળમાં અંદર ડોકિયું કરીશું અને એની સપાટી પરના જે અદ્ભુત આકારો છે ને એ કેવી રીતે બન્યા એની પાછળનું વિજ્ઞાન સમજીશું. બરાબર. અને હા, આપણી આ બધી વાતચીતનો આધાર ધોરણ 7ના અભ્યાસક્રમની માહિતી છે, એટલે સમજવામાં પણ એકદમ સરળ રહેશે. હા, તો યુવા મિત્રોને પણ મજા આવશે અને સમજાશે પણ. તો ચાલો શરૂ કરીએ આપણી આ સફર પૃથ્વીના છેક અંદરના ભાગથી. જેમ ડુંગળીમાં કેમ એક પછી એક પડ હોય, હા, બરાબર. એમ જ આપણી પૃથ્વી પણ જુદા જુદા સ્તરોની બનેલી છે. સૌથી ઉપરનું પેલું એકદમ પાતળું પડ જેના પર આપણે રહીએ છીએ એને શું કહેવાય? એ સૌથી ઉપરનું જે ઘન સ્તર છે ને એને ભૂકવચ કહેવાય છે. અંગ્રેજીમાં ક્રસ્ટ. ભૂકવચ. હા, અને પૃથ્વીના બધા સ્તરોમાં એટલે કે પડમાં સૌથી પાતળું છે. જો આપણે જમીન પર હોઈએ, મતલબ કે મહાદ્વીપ પર, તો ત્યાં એની જાડાઈ લગભગ 35 કિલોમીટર જેટલી હોય. ઓહ, 35 કિલોમીટર? હા, અને આ જે જમીનવાળો ભાગ છે ને એ મુખ્યત્વે 2 ખનિજ દ્રવ્યોનો બનેલો છે, સિલિકા અને એલ્યુમિના. સિલિકા અને એલ્યુમિના. એટલે જ જુઓ, સિલિકાનો સી અને એલ્યુમિનાનો આલ. એના પરથી એને સિયાલ તરીકે ઓળખવામાં આવે છે. અચ્છા, સિયાલ. અને પેલું સમુદ્ર નીચેનું ભૂકવચ એ પણ સિયાલ જ? ના, ત્યાં થોડો ફરક છે. મહાસાગરોની નીચે જે ભૂકવચ છે એ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. સિલિકા અને મેગ્નેશિયમ. હા, એટલે સિલિકાનો સી અને મેગ્નેશિયમનો મા, એને ટૂંકમાં સીમા કહેવાય છે. તો આમ જમીન નીચે સિયાલ અને સમુદ્ર નીચે સીમા. સીમા, બરાબર. પણ અહીં એક જાણવા જેવી વાત છે જે મને બહુ આશ્ચર્યજનક લાગી. આ ભૂકવચ જે આપણને આમ તો કેટલું મોટું લાગે, નહીં? હા, લાગે તો ખરું, પણ એ આખી પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ જ છે. ફક્ત અડધો ટકો. બરાબર. સાવ જ ઓછો ભાગ. એની નીચે જે મેન્ટલ નામનો ભાગ છે તે 16% છે. અને સૌથી અંદરનો ભાગ, ભૂગર્ભ, હા, એ તો પૃથ્વીના કુલ કદનો 83% હિસ્સો રોકે છે. હા, એટલે મોટા ભાગનો હિસ્સો તો ભૂગર્ભ જ છે. અને આપણી પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે ખબર છે? લગભગ 6371 કિલોમીટર. બહુ જ મોટી ત્રિજ્યા કહેવાય. એટલે કેન્દ્ર સુધી પહોંચવું હોય તો 6371 કિલોમીટર ઊંડે જવું પડે. અકલ્પનીય. બિલકુલ. અને તમે જે મેન્ટલની વાત કરીને, હા, એ ભૂકવચની બરાબર નીચે આવેલું બીજું સ્તર છે. એ લગભગ 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું છે. 2900 કિલોમીટર. ભૂકવચ કરતાં તો ઘણું જાડું. હા, ખૂબ જાડું. અને એમાં આમ ગરમ, થોડા પીગળેલા ખડકો જેવી સ્થિતિ હોય છે. પૂરેપૂરું પ્રવાહી નહીં, પણ એકદમ ઘન પણ નહીં. અને પછી આવે છે પૃથ્વીનું કેન્દ્ર, છેક અંદરનું સ્તર, ભૂગર્ભ, કોર. હા, એની ત્રિજ્યા કેટલી? એની ત્રિજ્યા પણ ઘણી છે, લગભગ 3500 કિલોમીટર જેટલી. 3500 કિલોમીટર. હા. આ સ્તર શેનું બનેલું હોય છે? કંઈ ખાસ? હા, ભૂગર્ભ મુખ્યત્વે 2 ધાતુઓનું બનેલું છે. એક તો નિકલ અને બીજું ફેરસ એટલે કે લોખંડ. નિકલ અને લોખંડ. હા, નિકલનો ની અને ફેરસનો ફે. આ બંનેના નામ પરથી જ તેને ટૂંકમાં નિફે તરીકે ઓળખવામાં આવે છે. નિફે. સિયાલ, સીમા અને નિફે. સરળ રીતે યાદ રહી જાય એવું છે. પણ ત્યાં છેક અંદરની પરિસ્થિતિ કેવી હશે? મતલબ આટલી ઊંડાઈએ? ત્યાં પરિસ્થિતિ ખરેખર અકલ્પનીય કહી શકાય. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન ખૂબ જ ઊંચું હોય છે, 1000 ડિગ્રી સેલ્સિયસ. 1000 ડિગ્રી? હા, અને સાથે સાથે દબાણ પણ જબરદસ્ત હોય છે. કારણ કે પૃથ્વીના ઉપરના બધા સ્તરોનું વજન એના પર દબાણ કરે ને. બરાબર. આટલા ભારે તાપમાન અને દબાણને કારણે ત્યાંના પદાર્થો ખૂબ જ ઘન અવસ્થામાં હોય છે. ખાસ કરીને જે છેક અંદરનો ગર્ભ છે એ ઘન છે, જ્યારે એની બહારનો જે બાહ્ય ગર્ભ છે એ થોડો પ્રવાહી જેવી સ્થિતિમાં છે. વાહ, પૃથ્વીની અંદરની દુનિયા પણ કેટલી રોચક છે. ચાલો હવે જરા ઉપર આવીએ અને વાત કરીએ ખડકોની. આ ભૂકવચ અને એની સપાટી જે પદાર્થોના બનેલા છે તે મૂળભૂત રીતે ખડકો અને ખનિજો જ છે, ખરું ને? હા, બરાબર.
તો આ ખડકો પણ જાતજાતના હોય છે નહીં? હા બિલકુલ. ખડકો તેમના ગુણધર્મો, તેમના કણના કદ અને સૌથી અગત્યનું તેમની બનવાની પ્રક્રિયા એના આધારે જુદા પડે છે. મુખ્યત્વે જો આપણે એ કેવી રીતે બને છે એ જોઈએ તો ખડકોના 3 મુખ્ય પ્રકાર પાડી શકાય. 3 પ્રકાર ક્યાં ક્યાં? અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો જેને પ્રસ્તર ખડકો પણ કહે છે, અને રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત, જળકૃત અને રૂપાંતરિત. આ નામો પાછળ પણ કોઈ ખાસ અર્થ છુપાયેલો છે? પેલી જાણવું ગમશે કોલમમાં વાંચ્યું હતું કે આ શબ્દો લેટિન અને ગ્રીક ભાષામાંથી આવ્યા છે. હા, તમે બરાબર વાંચ્યું. જો ઇગ્નિયસ શબ્દ લેટિન શબ્દ ઇગ્નિસ પરથી આવ્યો છે. ઇગ્નિસ. હા, જેનો અર્થ થાય છે અગ્નિ. એટલે આ નામ જ બતાવે છે કે આ ખડકો ગરમી, અગ્નિ સાથે જોડાયેલા છે. અચ્છા. પછી સેડિમેન્ટરી શબ્દ છે, એ લેટિન સેડિમેન્ટમ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે સ્થિર થવું અથવા નીચે બેસી જવું, જમા થવું. સ્થિર થવું. અને ત્રીજો શબ્દ મેટામોર્ફિક, એ ગ્રીક શબ્દ મેટામોર્ફોઝ પર, મેટામોર્ફોઝ. હા, જેનો અર્થ થાય છે સ્વરૂપમાં બદલાવ. તો આ નામો જ આપણને કહી દે છે કે તે ખડકો કેવી રીતે બન્યા હશે. બહુ સરસ. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ અગ્નિકૃત ખડકોની. એ કેવી રીતે બને છે? નામ પરથી લાગે છે કે અગ્નિ જેવું કંઈક હશે. હા, એવું જ છે. પૃથ્વીના પેટાળમાં જે અત્યંત ગરમ, પીગળેલો પદાર્થ રહેલો છે, મેગ્મા. હા, મેગ્મા અથવા લાવારસ. જ્યારે આ મેગ્મા ઠંડુ પડે છે અને નક્કર બની જાય ત્યારે જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહેવાય છે. આ ખડકોને પ્રાથમિક ખડકો પણ કહે છે, કારણ કે બીજા ખડકો આમાંથી જ બને છે. અચ્છા. તો શું આ અગ્નિકૃત ખડકોના પણ પાછા પ્રકાર હોય? હા, બિલકુલ. તે મેગ્મા ક્યાં ઠંડો પડે છે, પૃથ્વીની સપાટી પર કે અંદર ઊંડાઈએ, તેના આધારે એના 2 મુખ્ય પ્રકાર છે: બાહ્ય અગ્નિકૃત ખડક અને આંતરિક અગ્નિકૃત ખડક. બાહ્ય અગ્નિકૃત ખડક એ કેવી રીતે બને? જુઓ, જ્યારે જ્વાળામુખી ફાટે છે ત્યારે મેગ્મા પૃથ્વીની સપાટી પર બહાર આવે છે. હા, જેને આપણે લાવા કહીએ છીએ. બરાબર, લાવા. આ ગરમાગરમ લાવા જ્યારે સપાટી પર આવીને હવાના સંપર્કમાં આવે ત્યારે એ ઝડપથી ઠંડો થઈ જાય છે અને નક્કર ખડક બની જાય છે. આ રીતે જે ખડક બને એને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવાય. અને ઝડપથી ઠરે એટલે? ઝડપથી ઠરવાને કારણે એના જે કણો હોય ને, એટલે કે દાણા, એ ખૂબ નાના, બારીક હોય છે. એની રચના એકદમ સૂક્ષ્મ દાણાદાર હોય છે, જેમ કે બેસાલ્ટ ખડક. બેસાલ્ટ? હા, આપણા દક્ષિણ ભારતમાં જે દખ્ખનનો ઉચ્ચ પ્રદેશ છે ને, એ મોટાભાગે બેસાલ્ટ ખડકોનું જ બનેલો છે. અચ્છા. અને બીજો પ્રકાર આંતરિક અગ્નિકૃત ખડક? એ ત્યારે બને જ્યારે મેગ્મા સપાટી પર બહાર આવવાને બદલે પૃથ્વીના પોપડાની અંદર જ ઊંડાઈએ ધીમે ધીમે ઠંડો પડે. ઓ, અંદર જ ઠરી જાય. આહા. અને ધીમે ધીમે ઠંડા પડવાને કારણે એના જે કણો કે સ્ફટિકો બને તે મોટા હોય છે. એ આપણે નરી આંખે પણ જોઈ શકીએ. ગ્રેનાઇટ આ પ્રકારના ખડકનું સૌથી જાણીતું ઉદાહરણ છે. ઓ, પેલો પથ્થર જે આપણે ઘંટીમાં અનાજ કે મસાલા પીસવા વાપરીએ છીએ એ મોટાભાગે ગ્રેનાઇટ જ હોય છે, ખરું ને? હા, બિલકુલ. એ ગ્રેનાઇટ જ હોય છે. કદાચ એના દાણા મોટા હોય એટલે જ પીસવા માટે સારો રહેતો હશે. શક્ય છે. બરાબર સમજ્યા તમે. ચાલો હવે બીજો મુખ્ય પ્રકાર જોઈએ. બીજો જળકૃત પ્રસ્તર ખડકો, સેડિમેન્ટરી રોક્સ. આનું નિર્માણ છે ને અગ્નિકૃત ખડકો કરતાં સાવ અલગ રીતે થાય છે. કેવી રીતે? જળકૃત એટલે પાણી દ્વારા બનતા હશે. હા, પાણીનો મોટો ફાળો છે, પણ બીજા પરિબળો પણ છે. જો પૃથ્વીની સપાટી પર જે ખડકો છે તે સતત તૂટતા રહે છે. શેનાથી? પવનથી, વરસાદના પાણીથી, નદીના પ્રવાહથી, તાપમાનના ફેરફારોથી. આ બધા પરિબળો ખડકોને અથડાય છે, ઘસે છે, તોડે છે. એટલે નાના ટુકડા થઈ જાય. હા, નાના ટુકડા, કાંકરા, રેતી, માટીના કણ, આ બધાને નિક્ષેપ કહેવાય છે. પછી આ નિક્ષેપને પવન, નદીઓ, હિમનદીઓ કે દરિયાના મોજા એક જગ્યાએથી ઉઠાવીને બીજી જગ્યાએ લઈ જાય છે. અને ક્યાંક જમા કરે છે. બરાબર. કોઈ નીચાણવાળી જગ્યાએ, જેમ કે નદીના તળિયે, સરોવરમાં કે પછી સમુદ્રના તળિયે એ જમા થાય છે. સમય જતાં આ નિક્ષેપના એક ઉપર એક એમ થર જામતા જાય છે, સ્તર ઉપર સ્તર. ઉપરના થરનું વજન અને દબાણ નીચેના થર પર આવે. એટલે નીચેના દબાય?
હા, દબાઈ અને સાથે સાથે કઠણ બનીને ખડકમાં ફેરવાઈ જાય. આવા સ્તરવાળા થરવાળા ખડકોને જળકૃત અથવા પ્રસ્તર ખડક કહેવાય છે. પ્રસ્તર એટલે સ્તરવાળા. બરાબર. ઉદાહરણ તરીકે રેતીના કણો દબાઈને બને એ રેતાળ પથ્થર, સેન્ડસ્ટોન. આપણે લાલ કિલ્લો જોઈએ છે ને, એ રેતાળ પથ્થરનો જ બનેલો છે. અચ્છા, આ ખડકોની એક ખાસ વાત એ પણ કહેવાય છે કે એમાં ક્યારેક જૂના સમયના છોડવા, પ્રાણીઓ કે સૂક્ષ્મ જીવોના અવશેષો દટાઈ જાય છે. એને શું કહેવાય? હા, બહુ મહત્વની વાત છે. એને જીવાશ્મી કહેવાય છે. પેલી જાણવું ગમશે કોલમમાં પણ લખ્યું છે કે ખડકોના સ્તરોમાં દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે. તો આ જીવાશ્મી પરથી જૂના જમાનાની ખબર પડે? ચોક્કસ. વૈજ્ઞાનિકો માટે આ જીવાશ્મીઓ ખજાનો છે. એના પરથી કરોડો વર્ષો પહેલા પૃથ્વી પર કેવા પ્રકારના છોડ હતા, કેવા પ્રાણીઓ હતા, વાતાવરણ કેવું હતું, એ બધી માહિતી મળે છે. ખરેખર રસપ્રદ. હવે ત્રીજો પ્રકાર, રૂપાંતરિત ખડકો. નામ પરથી લાગે છે કે તે રૂપ બદલે છે. બરાબર પકડ્યું. ત્રીજું, રૂપાંતરિત ખડકો, મેટામોર્ફિક રોક્સ. ત્યારે બને છે જ્યારે જે મૂળ ખડકો છે, અગ્નિકૃત હોય કે જળકૃત, એ પૃથ્વીના પેટાળમાં ઊંડે દટાઈ જાય. ઊંડે દટાઈ એટલે? એટલે એના પર ઉપરના ખડકોનું જબરદસ્ત દબાણ આવે અને પેટાળની ગરમી પણ લાગે. આ ખૂબ ઊંચું તાપમાન અને અતિશય દબાણ, એના કારણે મૂળ ખડકનું જે બંધારણ હોય, એના જે સ્ફટિકો હોય, એમાં ફેરફાર થાય છે. એના ગુણધર્મો બદલાઈ જાય છે અને તે એક નવા જ પ્રકારના ખડકમાં રૂપાંતર પામે છે. ઓહ, એટલે એ અગ્નિકૃત પણ ન રહે અને જળકૃત પણ ન રહે? ના, એ ત્રીજો જ પ્રકાર બની જાય, રૂપાંતરિત. કોઈ ઉદાહરણ આપશો? હા, ચોક્કસ. જેમ કે ચીકણી માટી, ક્લે છે, જે એકદમ બારીક કણવાયો જળકૃત નિક્ષેપ છે. એના પર જ્યારે ખૂબ દબાણ આવે ત્યારે તે સ્લેટ નામના કઠણ, પતરીવાળા રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. પેલી લખવાની પાટી આવતી, એ સ્લેટની બનેલી હોય છે. હા હા, બરાબર, સ્લેટ. એ જ રીતે ચૂના પથ્થર, લાઇમસ્ટોન છે, જે જળકૃત ખડક છે. એના પર જ્યારે તાપમાન અને દબાણની અસર થાય ત્યારે તે રૂપાંતર પામીને સુંદર આરસ પહાણ બની જાય છે. આરસ પહાણ. તાજમહેલવાળો. હા, એ જ. તાજમહેલ આરસ પહાણનો બનેલો છે. તો જુઓ, ચૂના પથ્થરમાંથી આરસ પહાણ બન્યો, એ રૂપાંતરણ થયું. આ તો ખરેખર અદ્ભુત છે. જાણે ખડકો પણ પોતાની ઓળખ બદલી શકે છે. અને તમે કહ્યું કે આ ત્રણેય પ્રકારના ખડકો એકબીજા સાથે જોડાયેલા છે. એક ચક્ર દ્વારા. ખડક ચક્ર, રોક સાયકલ. આ કેવી રીતે કામ કરે છે? ખડક ચક્ર એટલે એક સતત ચાલતી પ્રક્રિયા. એમાં એક પ્રકારનો ખડક અમુક પરિસ્થિતિમાં બદલાઈને બીજા પ્રકારમાં ફેરવાય છે અને બીજો પાછો ત્રીજામાં કે પહેલામાં ફેરવાય. જુઓ, હું સમજાવું. હા, પ્લીઝ. સૌથી પહેલા ગરમ મેગ્મા ઠંડો પડ્યો એટલે શું બન્યું? અગ્નિકૃત ખડક. બરાબર. હવે આ અગ્નિકૃત ખડકનું ઘસારણ થયું, એ તૂટ્યો, એના નિક્ષેપ બન્યા, એ નિક્ષેપ જમા થયા અને દબાયા. એટલે શું બન્યું? જળકૃત ખડક. સરસ. હવે જો આ અગ્નિકૃત ખડક અથવા જળકૃત ખડક પૃથ્વીમાં ઊંડે દટાઈ જાય અને એના પર ખૂબ ગરમી અને દબાણ આવે તો એ રૂપાંતરિત ખડક બની જાય. એકદમ સાચું. અને હવે જુઓ, જો આ રૂપાંતરિત ખડક હજુ વધારે ઊંડે જાય, જ્યાં તાપમાન અને દબાણ ખૂબ જ વધારે હોય, તો એનું શું થાય? એ પીગળી જાય, પાછો મેગ્મા બની જાય. બરાબર. એ પીગળીને ફરી પાછો મેગ્મા બની જાય છે અને આ મેગ્મા પાછો ઠંડો પડે તો ફરી અગ્નિકૃત ખડક. આ તો ચક્કર ચાલ્યા જ કરે છે. હા, આ જ છે ખડક ચક્ર. એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી પાછો પહેલો. આ ચક્ર લાખો કરોડો વર્ષોથી સતત ચાલ્યા કરે છે. ગજબ કહેવાય. મતલબ કે પૃથ્વી પરના ખડકો સ્થિર નથી, પણ સતત બદલાતા રહે છે. આ ખડકો અને તમે કહ્યું એમાંથી મળતા ખનિજો, એ આપણા માટે કેવી રીતે ઉપયોગી છે? ખડકો અને ખનિજો એ તો માનવ સંસ્કૃતિના પાયામાં છે. ખૂબ જ ઉપયોગી છે. જે કઠણ ખડકો છે એનો ઉપયોગ આપણે સડક બનાવવા, મકાન બાંધવા, પુલ બનાવવા, મોટી ઇમારતો બનાવવામાં કરીએ છીએ. હા, એ તો દેખીતું છે. અને ખડકો પોતે શેના બનેલા હોય છે? જુદા જુદા ખનિજોના. ખનિજ એટલે શું? તો કે કુદરતી રીતે બનતો એવો પદાર્થ જેના ચોક્કસ ભૌતિક ગુણધર્મો હોય અને ચોક્કસ રાસાયણિક બંધારણ હોય. અચ્છા. અને આ ખનિજો આપણી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા અને ઉદ્યોગો ચલાવવા માટે અનિવાર્ય છે. કેટલાક ખનિજોનો ઉપયોગ આપણે બળતણ એટલે કે ઈંધણ તરીકે કરીએ છીએ, જેમ કે પેટ્રોલ, ડીઝલ. હા,
એ પેટ્રોલિયમ પેદાશો થઈ. એ સિવાય કોલસો, કુદરતી વાયુ, ગેસ, ખનિજ તેલ આ બધા જ જમીનમાંથી મળતા ખનિજ ઇંધણ છે, ઊર્જાના મુખ્ય સ્ત્રોત. બરાબર. અને બીજા કયા ઉપયોગ? બીજા ઘણા ખનિજો છે જે જુદા જુદા ઉદ્યોગોમાં વપરાય છે, જેમ કે લોખંડ, જેમાંથી સ્ટીલ બને અને અસંખ્ય વસ્તુઓ બને, એલ્યુમિનિયમ, જેના વાસણો અને વાહનોના ભાગો બને, સોનું અને ચાંદી, જે આભૂષણો અને ઇલેક્ટ્રોનિક્સમાં વપરાય, યુરેનિયમ, જે પરમાણુ વીજળી પેદા કરવા વપરાય. ઓહો, યાદી તો લાંબી છે. હા, એટલું જ નહીં, કેટલાક ખનિજોનો ઉપયોગ ઔષધિઓ એટલે કે દવાઓ બનાવવામાં પણ થાય છે. ટૂંકમાં કહીએ તો ખનિજો વગર આપણું આજનું જીવન વિચારવું પણ મુશ્કેલ છે. સાચી વાત છે. ખડકો અને ખનિજોની વાત પછી હવે ફરી પૃથ્વીની સપાટી પર આવીએ. આપણે જે આ પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો જોઈએ છીએ, આ બધા ભૂમિ સ્વરૂપો, એ કેવી રીતે બને છે? શું તે હંમેશાથી ત્યાં જ હતા? ના ના, જેમ ખડકો બદલાય છે એમ પૃથ્વીની સપાટી પણ સતત બદલાતી રહે છે. જુઓ, પૃથ્વીનું જે સ્થળમંડળ છે એટલે કે લિથોસ્ફિયર, જેમાં ભૂકવચ અને મેન્ટલનો ઉપરનો થોડો ભાગ આવે, એ એક સળંગ ટુકડો નથી. એમ તો? એ અનેક મોટા અને નાના ટુકડાઓમાં વહેંચાયેલો છે, જાણે પઝલના ટુકડા હોય એમ. આ ટુકડાઓને ભૂતકતી અથવા પ્લેટ, ટેક્ટોનિક પ્લેટ્સ કહે છે. પ્લેટ્સ? હા, પેલી ટેક્ટોનિક પ્લેટ્સ. હા, એ જ. અને આ પ્લેટો સ્થિર નથી, એ અત્યંત ધીમે ધીમે તરી રહી છે. પ્લેટો તરી રહી છે? ક્યાં તરી રહી છે અને શા માટે? હા, આ પ્લેટો નીચેના મેન્ટલના જે થોડો નરમ અર્ધપ્રવાહી જેવો ભાગ છે ને, એના પર ખૂબ જ ધીમેથી સરકી રહી છે. કેટલી ધીમે? ખૂબ જ ધીમે, વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર જેટલી જ. આપણા નખ જેટલી ઝડપે વધે ને, બસ એટલી જ ઝડપે. ઓહો, તો આપણને ખબર પણ ન પડે. બિલકુલ નહીં, પણ લાખો વર્ષોમાં આ ગતિથી ઘણો મોટો ફેરફાર થઈ જાય. અને આ પ્લેટોના ખસવાનું મુખ્ય કારણ છે પૃથ્વીના પેટાળમાં રહેલા ગરમ મેગ્માની ગતિ. મેગ્માની ગતિ? હા, મેગ્મામાં ગરમીને કારણે ઉપર નીચે થતા વર્તુળાકાર પ્રવાહો, કન્વેક્શન કરન્ટ્સ રચાય છે. જેમ તપેલીમાં પાણી ગરમ કરીએ તો નીચેનું ગરમ પાણી ઉપર આવે અને ઉપરનું ઠંડુ નીચે જાય ને. હા હા. બસ એવું જ કંઈક પૃથ્વીના મેન્ટલમાં થાય છે. આ પ્રવાહો ઉપરની પ્લેટોને ધક્કો મારે છે અને ધીમે ધીમે ખસેડે છે. અને આ પ્લેટો ખસે એનાથી શું થાય? આ પ્લેટોની ગતિને કારણે જ પૃથ્વીની સપાટી પર મોટા મોટા ફેરફારો થાય છે. પર્વતો બને છે, ખીણો રચાય છે, ભૂકંપ આવે છે, જ્વાળામુખી ફાટે છે. આ બધા ફેરફારો લાવનારા જે બળો છે એને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય. કયા બે ભાગ? આ બળ પૃથ્વીના અંદરના ભાગમાં પેદા થાય છે. આ બળ ક્યારેક એકદમ અચાનક, આકસ્મિક ગતિ પેદા કરે છે, જેમ કે ભૂકંપ અને જ્વાળામુખી. તો ક્યારેક ધીમી ગતિથી પર્વતોનું નિર્માણ કરે છે. અને બીજું બળ? બીજું છે બાહ્ય બળ, એક્સોજેનિક ફોર્સ. એક્સો એટલે બહારનું. આ બળ પૃથ્વીની સપાટી પર કામ કરે છે. આમાં પવન, પાણી એટલે કે નદી, સમુદ્રના મોજા, હિમનદી વગેરેનો સમાવેશ થાય છે. આ બળો સપાટીનું ઘસારણ કરે છે અને માલસામાનનું નિક્ષેપણ કરે છે. અચ્છા. તો પહેલા આંતરિક બળની વાત કરીએ. એના કારણે થતી આકસ્મિક ઘટનાઓ એટલે ભૂકંપ અને જ્વાળામુખી. જ્વાળામુખી એટલે શું, સરળ ભાષામાં? જ્વાળામુખી એટલે ભૂકવચ પર આવેલું એક એવું ખુલ્લું છિદ્ર કે મુખ, જેમાંથી પૃથ્વીના પેટાળનો ગરમ, પીગળેલો મેગ્મા, રાખ, વરાળ અને બીજા વાયુઓ અચાનક ધડાકા સાથે અથવા તો ધીમે ધીમે બહાર નીકળે છે. અને પેલો બહાર નીકળેલો મેગ્મા લાવા કહેવાય, ખરું ને? હા, એ લાવા. અને ભૂકંપ એ કેમ આવે છે? પ્લેટોના ખસવા સાથે એને શું સંબંધ? સીધો સંબંધ છે. ભૂકંપ ત્યારે આવે છે જ્યારે આ ભૂતગતિ પ્લેટો ખસે છે ને, ત્યારે કાં તો એકબીજી સાથે ટકરાય છે અથવા એકબીજાથી દૂર જાય છે અથવા તો એકબીજાની ઉપર નીચે સરકે છે. આ ગતિને કારણે પ્લેટોની જે કિનારીઓ હોય, જ્યાં ટક્કર કે સરકવાનું થાય, ત્યાં જબરદસ્ત દબાણ અને તણાવ પેદા થાય છે. ઊર્જા જમા થાય છે. અને પછી જ્યારે આ જમા થયેલી ઊર્જા, આ તણાવ અચાનક મુક્ત થાય છે, ત્યારે પૃથ્વીના પોપડામાં કંપન પેદા થાય છે. ધ્રુજારી આવે છે. આ ધ્રુજારી જ ભૂકંપ છે. તો ભૂકંપ ક્યાંથી શરૂ થાય છે? મતલબ એનું કેન્દ્ર ક્યાં હોય? ભૂકવચની નીચે ઊંડાઈમાં જે જગ્યાએથી આ કંપનની શરૂઆત થાય છે, જ્યાં પેલી ઊર્જા મુક્ત થાય છે, તેને ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર, ફોકસ કહે છે. ઉદ્ગમ કેન્દ્ર. જ્યાંથી ઉદ્ભવે ત્યાં. બરાબર. અને
આ ઉદ્ગમ કેન્દ્રની બરાબર ઉપર પૃથ્વીની સપાટી પર જે બિંદુ આવેલું હોય તેને અધિકેન્દ્ર એપિસેન્ટર અથવા નિર્ગમન કેન્દ્ર કહે છે. અધિકેન્દ્ર એપિસેન્ટર. હા, ભૂકંપની સૌથી વધુ અસર, સૌથી વધુ નુકસાન એ અધિકેન્દ્રની આસપાસના વિસ્તારમાં થાય છે. જેમ જેમ આપણે અધિકેન્દ્રથી દૂર જઈએ તેમ તેમ કંપની તીવ્રતા ઘટતી જાય છે. શું ભૂકંપની આગાહી કરી શકાય? મતલબ પહેલેથી ખબર પડી જાય કે ભૂકંપ આવવાનો છે? ના, અત્યારના વિજ્ઞાન મુજબ ભૂકંપ ક્યારે આવશે, ક્યાં આવશે અને કેટલો મોટો આવશે એની ચોક્કસ આગાહી કરવી લગભગ અશક્ય છે. ઓહ. પણ હા, જો આપણે પહેલેથી જાગૃત હોઈએ, ભૂકંપની શક્યતાવાળા વિસ્તારોમાં મકાનો ભૂકંપ પ્રતિરોધક બનાવીએ અને ભૂકંપ આવે ત્યારે શું કરવું એની તાલીમ લઈએ તો નુકસાન ચોક્કસ ઘટાડી શકીએ છીએ. સાચી વાત છે. પણ પેલું સાંભળ્યું છે કે અમુક પ્રાણીઓને પહેલેથી ખબર પડી જાય છે. એવું કંઈ હોય? હા, એવી કેટલીક વાતો અને અવલોકનો છે. કેટલાક સ્થાનિક લોકો પરંપરાગત રીતે અમુક સંકેતો પરથી અંદાજ લગાવવાનો પ્રયાસ કરે છે. જો કે એ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલું નથી. કેવા સંકેતો? જેમ કે પ્રાણીઓના વર્તનમાં અચાનક કોઈ વિચિત્ર ફેરફાર દેખાય. દાખલા તરીકે, કૂતરા કારણ વગર વધુ પડતા ભસવા લાગે કે પક્ષીઓ અસામાન્ય રીતે આમ તેમ ઉડવા માંડે અથવા ચીચિયારી કરવા માંડે. અચ્છા. બીજું, ક્યારેક એવું જોવા મળ્યું છે કે તળાવની માછલીઓ એકદમ બેચેન થઈ જાય, તીવ્રતાથી આમ તેમ તરવા લાગે અથવા પાણીની બહાર ઉછળકૂદ કરવા માંડે. અને ત્રીજું, સાપ જેવા સરીસૃપો જે સામાન્ય રીતે જમીનમાં દરમાં રહેતા હોય તે અચાનક કારણ વગર પૃથ્વીની સપાટી પર બહાર આવી જાય. ઓહ. હવે આ બધા સંકેતો હંમેશા ભૂકંપ સૂચવે એ જ એવું જરૂરી નથી, પણ કેટલાક ભૂકંપ પહેલા આવા બનાવ નોંધાયા છે, એટલે લોકો એના પર ધ્યાન આપે છે. રસપ્રદ. ચાલો હવે વાત કરીએ મુખ્ય ભૂમિ સ્વરૂપોની, જે મોટે ભાગે પેલા બાહ્ય બળો એટલે કે પવન, પાણી અને બરફ દ્વારા રચાય છે. આમાં કઈ પ્રક્રિયાઓ મુખ્ય ભાગ ભજવે છે? તમે કહ્યું હતું. હા, બે મુખ્ય પ્રક્રિયાઓ છે: ઘસારણ ઇરોઝન અને નિક્ષેપણ ડિપોઝિશન. ઘસારણ અને નિક્ષેપણ. ઘસારણ એટલે પૃથ્વીની સપાટી પરના ખડકોનું તૂટવું, ઘસાવવું, કોતરાવવું. આ કામ કોણ કરે? તો કે વહેતું પાણી, નદી, પવન, હિમનદી, સમુદ્રના મોજા. આ બધા ખડકોને તોડે ફોડે ઘસે. અને નિક્ષેપણ? ઘસારણથી જે પદાર્થો છૂટા પડ્યા, કાંકરા, રેતી, માટી, એને આ જ પરિબળો એટલે કે પવન, પાણી વગેરે એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ લઈ જાય છે. એને પરિવહન, ટ્રાન્સપોર્ટેશન કહેવાય. અને પછી જ્યારે આ પરિબળોનો વેગ ઘટે, એ થાકી જાય, ત્યારે તે પોતાની સાથે લાવેલા માલસામાનને ક્યાંક નીચે પાડે છે, જમા કરે છે. આ જમા કરવાની ક્રિયા એટલે નિક્ષેપણ. અચ્છા, એટલે પહેલા તોડવાનું ઘસારણ, પછી લઈ જવાનું પરિવહન અને છેલ્લે પાથરવાનું નિક્ષેપણ. બરાબર. અને આ ઘસારણ અને નિક્ષેપણની સતત ચાલતી રમત જ પૃથ્વી પર જાતજાતના ભૂમિ આકારો બનાવે છે. તો ચાલો એક પછી એક જોઈએ. સૌથી પહેલા નદીનું કાર્ય. નદી કેવી રીતે ભૂમિ આકારો બનાવે છે? એ તો સતત વહેતી હોય છે. હા, અને નદીનું વહેતું પાણી ખૂબ શક્તિશાળી ઘસારણકારક છે. જ્યારે નદી કોઈ પહાડી વિસ્તારમાં ઊંચા કઠણ ખડક પરથી સીધી નીચે ઊંડી ખીણમાં પડે છે ત્યારે શું બને? ધોધ. પાણીનો ધોધ. બરાબર. એને જળપ્રપાત કે જળધોધ વોટરફોલ કહે છે. ભારતમાં કર્ણાટકનો જોગ ધોધ કે નાયાગ્રા ધોધ એ બધા પ્રખ્યાત ઉદાહરણો છે. પછી જ્યારે નદી પહાડોમાંથી નીકળીને મેદાની વિસ્તારમાં આવે છે ત્યારે એનો વેગ થોડો ઘટે છે. એટલે એ સીધી લીટીમાં વહેવાને બદલે વાંકા ચૂકા વળાંકો લેતી વહે છે. સાપ કેમ ચાલે એમ. હા, વાંકી ચૂકી. આ મોટા મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ મિએન્ડર કહે છે. સર્પાકાર વહન માર્ગ. અને પેલું ઘોડાની નાળ જેવું સરોવર બને છે એનું શું? હા, એ પણ આ મિએન્ડરનું જ પરિણામ છે. જુઓ, સમય જતાં આ વળાંકો વધુને વધુ વળતા જાય છે, નજીક આવતા જાય છે. ક્યારેક ખાસ કરીને પૂર વખતે નદી એટલો બધો વળાંક લેવાને બદલે શોર્ટકટ લઈને સીધો માર્ગ પકડી લે છે. અચ્છા. આમ થતાં પેલું જે જૂનો ઘોડાની નાળ જેવો વળાંક હતો એ મુખ્ય પ્રવાહથી કપાઈ જાય છે, છૂટો પડી જાય છે. એ છૂટા પડેલા ભાગમાં પાણી ભરાઈ રહે છે. આ રીતે જે સરોવર રચાય એને નાળાકાર સરોવર કહે છે, ઓક્સબો લેક કહે છે. એનો આકાર ઘોડાની નાળ જેવો હોય છે. વાહ,
કુદરતની કમાલ છે. વાહ. હજુ આગળ જુઓ. નદી જ્યારે પૂર વખતે પોતાના કિનારા તોડીને આસપાસના નીચાણવાળા વિસ્તારમાં ફેલાય છે ત્યારે શું થાય? બધે પાણી પાણી થઈ જાય અને સાથે કાદવ કચરો પણ લાવે. હા, એ કાદવ કચરો એટલે કાંપ અને ઝીણી માટી. જ્યારે પૂર ઉતરી જાય ત્યારે નદી આ કાંપ અને માટી ત્યાં પાથરી દે છે. આનાથી એકદમ સપાટ અને ખૂબ જ ફળદ્રુપ મેદાન રચાય છે. તેને પૂરના મેદાન ફ્લડ પ્લેન કહે છે. આપણા ઉત્તર ભારતમાં ગંગા યમુનાના વિશાળ મેદાનો આ રીતે જ બન્યા છે. એટલે જે બહુ ફળદ્રુપ હોય છે. બરાબર. અને બીજું, નદીના બંને કિનારે આ કાંપ અને માટી સતત જમા થવાથી કિનારા સહેલ ઊંચા બને છે, જાણે પાળા બાંધ્યા હોય એમ. આ કુદરતી રીતે બનેલા પાળાને કુદરતી તટબંધ નેચરલ લેવી કહે છે. અને જ્યારે નદી છેક સમુદ્રને મળવા પહોંચે ત્યારે શું થાય છે? એનો અંત કેવી રીતે આવે? સમુદ્ર પાસે પહોંચતા પહોંચતા નદીનો વેગ ખૂબ જ ધીમો પડી જાય છે. એટલે એ એક મુખ્ય પ્રવાહમાં વહેવાને બદલે અનેક નાની નાની શાખાઓમાં વહેંચાઈ જાય છે, જાણે ઝાડની ડાળીઓ ફેલાઈ એમ. આ દરેક શાખા પોતાની સાથે જે થોડો ઘણો કાંપ, રેતી, માટી લાવેલી હોય એને પોતાના મુખ પાસે, જ્યાં એ સમુદ્રને મળે છે, ત્યાં જમા કરે છે. બધી શાખાઓ જમા કરે. હા, આ બધી શાખાઓ દ્વારા થયેલા નિક્ષેપણથી એક વિશાળ, લગભગ ત્રિકોણ આકારનો, નીચાણવાળો અને અત્યંત ફળદ્રુપ પ્રદેશ રચાય છે. આ પ્રદેશને મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા કહે છે. ડેલ્ટા? ગંગા બ્રહ્મપુત્રાનો ડેલ્ટા બહુ મોટો છે ને? હા, એ દુનિયાનો સૌથી મોટો ડેલ્ટા છે. સુંદરવન ત્યાં જ આવેલું છે. અદ્ભુત. નદી તો કેટકેટલા આકારો બનાવે છે. હવે વાત કરીએ સમુદ્ર મોજાના કાર્યની. દરિયા કિનારે ફરવા જઈએ ત્યારે મોટા મોટા મોજા અથડાતા જોઈએ છીએ. એ પણ કંઈક કરતા હશે ને? ચોક્કસ. સમુદ્રના મોજા પણ ઘસારણ અને નિક્ષેપણ બંને કામ કરે છે. એ સતત કિનારા પરના ખડકો સાથે જોરથી અથડાય છે. એટલે ખડકો તૂટે? હા, અથડામણથી ખડકોમાં તિરાડો પડે છે. સમય જતાં તિરાડો મોટી અને પહોળી થતી જાય છે અને ખડકની અંદર ગુફા જેવો આકાર બને છે. આને સમુદ્રી ગુફા, સી કેવ કહે છે. ગુફા. હવે જો આ ગુફાઓ મોટી થતી જાય, આરપાર નીકળી જાય અને ફક્ત ઉપરની છત જ રહે તો જાણે દરવાજા જેવી કમાન બની જાય. આને તટીય કમાન, સી આર્ચ કહે છે. કમાન જેવો. અને જો એ કમાન પણ તૂટી જાય તો? બની શકે. સતત મોજાના મારાથી ક્યારેક આ ઉપરની છત પણ તૂટી પડે છે. ત્યારે ફક્ત દિવાલ જેવો ભાગ જ પાણીમાં એકલો ઊભો રહે છે. આ દિવાલ જેવા ભૂ સ્વરૂપને સ્ટેક. સ્ટેક? હા, જાણે થાંભલો હોય એમ. હા, એવું જ કંઈક. અને બીજું, સમુદ્ર કિનારે જે એકદમ સીધા ઢોળાવવાળા ઊંચા ખડકાળ કિનારા જોવા મળે છે, જેની નીચે તરત જ પાણી હોય, તેને સમુદ્ર કમાન, સી ક્લિફ કહે છે. આ પણ મોજાના ઘસારણથી જ બને છે. આ તો બધા થયા ઘસારણથી બનતા આકારો. શું મોજા કંઈ જમા પણ કરે છે? નિક્ષેપણ? હા, બિલકુલ. મોજા પોતાની સાથે રેતી, કાંકરા, છીપલા વગેરે કિનારા તરફ લાવે છે અને ત્યાં જ જમા કરે છે. આ નિક્ષેપણથી શું બને? બીચ, દરિયા કિનારો, રેતીનો. બરાબર. સમુદ્ર પુલિન એટલે કે રેતાળ દરિયા કિનારો આ મોજાના નિક્ષેપણ કાર્યથી જ બને છે. ચાલો હવે થોડા ઠંડા પ્રદેશો તરફ જઈએ, પહાડોમાં જ્યાં બરફ હોય ત્યાં. હિમનદીનું કાર્ય શું છે? હિમનદી એટલે બરફની નદી, એમ જ ને? હા, બરાબર. હિમનદી એટલે હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં જ્યાં બારેમાસ બરફ છવાયેલો રહે છે, ત્યાં ગુરુત્વાકર્ષણને કારણે ધીમે ધીમે નીચે તરફ સરકતો બરફનો એક વિશાળ જથ્થો, જાણે બરફની નદી વહેતી હોય. એ પણ ઘસારણ કરતી હશે. હા, ખૂબ શક્તિશાળી ઘસારણ કરે છે. એ પોતાના પ્રચંડ વજન અને ધીમી પણ મક્કમ ગતિથી નીચેના ખડકોને ખોતરે છે, ઘસે છે અને પોતાની સાથે મોટા મોટા પથ્થરો, જેને ગોળાશ્મ કહેવાય, માટી, કાંકરા, બધું ઘસડીને લઈ જાય છે. એનાથી શું બને? નદી સામાન્ય રીતે કેવી ખીણ બનાવે? વી આકારની. હા. જ્યારે હિમનદી પોતાના ઘસારણ દ્વારા પહોળી અને યુ-ટર્ન જેવી એટલે કે યુ આકારની ખીણ, યુ શેપ્ડ વેલીનું નિર્માણ કરે છે. યુ આકારની ખીણ? હા, અને જ્યારે હિમનદી પીગળે છે ત્યારે એણે પર્વતોમાં જે ઊંડા ખાડા કે કોતરો બનાવેલા હોય એમાં પાણી ભરાઈ જાય છે અને બહુ સુંદર સરોવરો રચાય છે. આવા સરોવરને ટાર્ન સરોવર કહે છે. ટરન સરોવર. અને હિમનદી નિક્ષેપણથી શું બનાવે છે? એ પણ કંઈક જમા કરતી હશે ને?
હા, ચોક્કસ. હિમનદી પોતાની સાથે જે બધો માલસામાન ઘસડીને લાવે છે, નાના મોટા ખડકો, રેતી, કાંકરા, એને એ પોતાના માર્ગમાં અથવા જ્યાં એ પીગળે છે ત્યાં છેવાડે જમા કરે છે. આ નિક્ષેપથી નાની ટેકરીઓ જેવા આકારો બને છે. ટેકરીઓ. હા, એનો આકાર ઊંધી રાખેલી ચમચી જેવો કે ઈંડા જેવો હોય છે. આવા ભૂમિ સ્વરૂપને ડ્રમલીન કહે છે. ડ્રમલીન, સરસ નામ છે. છે ને? અને હવે છેલ્લે પવનનું કાર્ય. રણ પ્રદેશમાં પવન બહુ જોરમાં ફૂંકાતો હોય ત્યાં એ મુખ્ય ભૂમિકા ભજવતો હશે, ખરું ને? હા, રણપ્રદેશોમાં ઘસારણ અને નિક્ષેપણનું સૌથી મુખ્ય પરિબળ પવન જ છે. પાણી તો ત્યાં બહુ ઓછું હોય. પવન કેવી રીતે ઘસારણ કરે? પવન પોતાની સાથે રેતીના બારીક કણોને ખૂબ ઝડપથી ઉડાડીને લઈ જાય છે. અને આ ઉડતા રેતીના કણો જ્યારે રસ્તામાં આવતા ખડકો સાથે અથડાય છે ત્યારે એ ખડકોને ઘસે છે. જાણે સેન્ડપેપરથી ઘસતા હોઈએ એમ. ઓહ, સેન્ડ બ્લાસ્ટિંગ જેવું? બરાબર, એવું જ. આનાથી કેવા આકાર બને છે ખબર છે? પવન સામાન્ય રીતે ખડકોના નીચેના ભાગને વધારે ઘસે છે, ઉપરના ભાગ કરતાં. નીચેના ભાગને કેમ વધારે ઘસે? કારણ કે રેતીના ભારે કણો જમીનની નજીક જ ઉડતા હોય. ઉપર હલકા કણો હોય એટલે નીચેનો ભાગ વધુ ઘસાય. આના કારણે ખડકનો આધાર સાંકડો થઈ જાય અને ઉપરનો ટોચનો ભાગ પહોળો મથાળા જેવો રહે છે. કેવો આકાર બન્યો? જાણે મશરૂમ જેવો અથવા છત્રી જેવો. બરાબર. આવા ખડકોને ભૂછત્ર ખડક કહે છે. મશરૂમ રોક. જોરદાર. અને પેલું રણમાં રેતીના ઢગલા હોય છે એ? હા, એ પવનના નિક્ષેપણનું પરિણામ છે. જ્યારે પવનનો વેગ ઘટે અથવા એના માર્ગમાં કોઈ ઝાડવું કે બીજો કોઈ અવરોધ આવે ત્યારે તે પોતાની સાથે ઉડાડીને લાવેલી રેતીને ત્યાં નીચે પાડે છે, જમા કરે છે. એટલે ઢગલો થાય. હા, આ રેતી જમા થઈને નાની મોટી ટેકરીઓ બનાવે છે. આ ટેકરીઓને ઢુઆ અથવા બારખન કહે છે. બારખન. હા, આપણા ભારતમાં રાજસ્થાનના રણમાં આવા રેતીના ઢુઆ પુષ્કળ જોવા મળે છે. હા, જોયા છે ફોટામાં. અને લોએસ એટલે શું? એ પણ કંઈક પવનથી બને છે? હા, લોએસ પણ પવનના નિક્ષેપણથી બને છે, પણ એ રેતી નથી હોતી. જ્યારે ખૂબ જ બારીક માટીના કણ એકદમ ઝીણી રજ પવન દ્વારા ઉડીને સેંકડો કે હજારો કિલોમીટર દૂર લઈ જાય. આટલે દૂર? હા, અને પછી બહુ મોટા વિસ્તારમાં એ પથરાઈ જાય, જમા થાય ત્યારે તે નિક્ષેપને લોએસ કહે છે. ચીનમાં આવા લોએસના વિશાળ પીળાશ પડતા મેદાનો આવેલા છે. અને આ લોએસની માટી ખૂબ ફળદ્રુપ પણ હોય છે. અદ્ભુત. ખરેખર પવન પણ કેટલું કામ કરે છે. તો આજે આપણે પૃથ્વીના છેક કેન્દ્રથી શરૂ કરીને તેના સ્તરો, પછી ખડકોના પ્રકાર અને પેલું મજાનું ખડક ચક્ર, પછી પ્લેટોની ગતિ અને તેનાથી થતા ભૂકંપ, જ્વાળામુખી અને છેવટે પૃથ્વીની સપાટી પર નદી, સમુદ્રમોજા, હિમનદી અને પવન દ્વારા બનતા અવનવા ભૂમિ સ્વરૂપો, ત્યાં સુધીની એક લાંબી પણ બહુ જ રસપ્રદ સફર ખેડી. ખરેખર. અને આ બધી પ્રક્રિયાઓ શું બતાવે છે? એ બતાવે છે કે આપણી પૃથ્વી કોઈ સ્થિર વસ્તુ નથી, પણ એક સતત બદલાતું, ધબકતું, જીવંત તંત્ર છે. આ ફેરફારો ભલે આપણને રોજ ન દેખાય, ભલે લાખો કરોડો વર્ષ લેતા હોય, પણ તે નિરંતર ચાલુ જ રહે છે. આપણે આજે જે ભૂમિ પર ઊભા છીએ, જે પર્વતો જોઈએ છીએ, જે નદીઓ વહે છે, તે બધું આ લાંબી ભૌગોલિક ગાથાનું જ એક પરિણામ છે, એક પ્રકરણ છે. અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર. આપણે જોયું કે રણમાં પવન મોટા ભૂમિ આકારો બનાવે છે. પર્વતોમાં નદી અને હિમનદી ખીણો કોતરે છે. પણ શું આપણા પોતાના ઘરાંગણે, આપણા શહેરમાં કે ગામમાં, જ્યાં કદાચ આવા મોટા પર્વતો કે રણ નથી, ત્યાં પણ પવન કે વરસાદનું પાણી લાંબા ગાળે કોઈ સૂક્ષ્મ ફેરફારો કરી રહ્યું હશે? કોઈ જૂની ઇમારતનો પથ્થર ધીમે ધીમે ઘસાતો હોય કે ચોમાસામાં કોઈ રસ્તાની ધાર થોડી તૂટતી હોય. એવા ફેરફારો જે કદાચ રોજ આપણી નજરમાં ન આવે, પણ વર્ષો પછી ચોક્કસ નોંધાય. જરા આપણી આસપાસ નિરીક્ષણ કરજો. કદાચ તમને પણ પૃથ્વીની આ બદલાતી તાસીરના નાના નાના સંકેતો જોવા મળે. શું કહો છો? હા, ચોક્કસ જોવા મળે. કુદરત પોતાનું કામ સતત કરતી જ રહે છે, નાના પાયે પણ.